આજના પૈસા દેખી શકો છો મિત્રો તમે બરાબર. અને આ રહ્યો અમાર જાનુડીનો ફોન ચાલુ છે. આ નવું મેમ્બર એડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ છે ઓળો અને અત્યારે ખાઈ રહ્યો હું ઓળો. ઘડિયાળ ટાઈમ બતાવે મારો બાબા દેવ વેળા એ બિલાવે ભાઈ. તો નમસ્કાર દેવીઓ એન્ડ સજ્જનો, તો આજના આપણા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અરે એપિસોડ નહીં યાર, વ્લોગ. આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજનો વ્લોગ છે ને બહુ મસ્ત અને સરસ મજાનો એવો રહેવાનો છે. તો અત્યારે છીએ આપણા ઘેરે અને આ છે આપણા ગોલુભાઈ રોકી ભાઈ. એને તો ડેલી એક જ જગ્યાએ બાંધવાના હોય. પછી આ છે મારી મમ્મી, સવારમાં પોટી કરી રહી છે, પોદલા વાળી રહી છે. અને આ છે વનિતા, આમથી આમ ટાફેરવા મારે છે. તો આજનો વ્લોગ છે ને બહુ મસ્ત એટલે ખતરનાક રહેવા વાળો છે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ જાય ને આપણું લુક કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો. બરાબર, કેવો લાગો એમ લાગો ને. તો આજે તો રામપુર જતા હું ગાતે આમ 400-500 જેમ લાઈન લગાડી જ દઉં. બરાબર બરાબર. ના ગાઈસ, મારે એવું નહીં કરતો, હું એવું નહીં કરતો. બરાબર, આપણે સેટિંગ બેટિંગ નહીં કરતા. બરાબર ના કેવાનું નહીં, ચૂપ. તો ગાઈસ હવે આપણે જઈએ અને ના યાર ખાવાનું ભૂલી ગયા, મતલબ ખાવાનું રહી ગયું છે, ખાવું પડશે યાર. પેલા તો ખાઈ લઉં મિત્રો. આજે તો સવારે વહેલો ઉઠીને છે ને હું ખાઈ લેવાનું. હું આમ ભાજી બનાવી દી હાથની અને મકાઈનો રોટલો. કોનું ફેવરેટ છે મને કહેજો હો, બરાબર કોમેન્ટ કરીને કહેજો. અને મારું તો ફેવરેટ છે ભાજી. પછી આ હે અને શું કહેવાય ખબર છે તમને? આને કહેવાય ટીંડુર. તો આપણે ખબર હું દરરોજ નથી ખાતો મિત્રો, પણ હે આજે છે ને ખાઈને જવા વાળો હું. તો ખાઈ લઉં અને તમારે ખાવું હોય ભાજીનો રોટલો તો હું તમને બનાવી દઉં. બરાબર, તો ચલો ખાઈ લઈએ. અને તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયેલો હવે આજો. આજે તો બાકી કપડાં પહેરી દીધા એટલે 4-5 તો આમ લાળ પાડવાની છે. તો ચલો ખાઈ લઈએ. ઘડિયાળ ટાઈમ બતાવે મારો બાબા દેવ વેળા એ બિલાવે ભાઈ. તો મિત્રો ઘડિયાળમાં 9 વાગી રહ્યા અને હજુ તો તમારો ભાઈ ગયો નથી દુકાને જવું પડે યાર. ખાઈ બાઈ લીધું છે, હવે જઈએ આપણે દુકાને. તો મિત્રો તમારો ભાઈ આવી ચૂક્યો છે દુકાને. તમે જોઈ શકો દુકાનનો નજારો. અત્યારે લાઇટ બાઇટ બધું બંધ છે. બરાબર, તો અલી યાર ગોદડો એમને પડી રહ્યા છે. તો લાઇટ હાઇટ ચાલુ કરી દઈએ. 1 2 3 એ હુઈ ને બાર. તો હવે આપણે બધું સાફ સફાઈ કરી નાખીએ. બરાબર, જો આપણું કલેક્શન જો મિત્રો આપણે બપોરનું ખાવાનું મંગાવી દીધું છે. ખાવામાં છે રોટલી, પછી આપણું ફેવરેટ શાક છે સેવ ટામેટા અને બીજું છે દાળ ભાત. તો આ ડીશો હું પહેલેથી જ ડીશો કહું, તમે આમાં કોમેન્ટ કરીને કહેજો. હું તમારું ફેવરેટ ડીશેસ છે. બરાબર. અને આ રહ્યો અમારા જાનુડીનો ફોન ચાલુ છે અને આ રહ્યો આપણો પંકુ. અને ખાઈ લે મિત્રો. બરાબર, અને કોમેન્ટ કરજો કે તમે કેટલા વાગે ખાવાનું ખો. બરાબર, અમે યાર કોઈ ટાઈમ જ નથી રહેતો. 1 વાગે ખાઈએ, 2 વાગે, 3 વાગે, કોઈ નક્કી નહીં કહેવાય. બરાબર, એટલે ટાઈમે નથી ખાતો ને એના લીધે આપણું સરળ નથી આવતું. બરાબર, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ખાઈ લઈએ એટલી વાર. તો મિત્રો આપણે ફાઇનલી ઘેર આવી ગયા અને મિત્રો આજના પૈસા દેખી શકો છો મિત્રો તમે. અને એ આપી દે આપણે બેનને, એટલે આપી દે હે મમ્મીને. લે તો મિત્રો જો મારો ગોલું. અને મને થોડીક ને પોટી આવી ગઈ છે એટલે હું બાથરૂમમાં જાઉં છું યાર. આયરું મારું બાથરૂમ. ચલો ઉપર આવીએ. બરાબર, અમે બતાય ગાઈસ, તમે જોઈ શકો છો આ છે બબુ. આ નવું મેમ્બર એડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પછી આ છે આપણો રોકી. બિચારો એને લઈ લીધો ને આ રોકી કી કામ કરે તમે જોવો હે. એ રોકી નથી દેખાડે, બહાર હે રોકી દે. મારો ગુસ્સા વાળો માણસ છે. મને તો બહુ વિચાર એમ કે મને લીધો ને એને બાબુની કેમ નહીં, મને એને કેમ ઉપર લઈ લીધું, મને કેમ નીચે રાખો એમ કે. રોકી એટલો અકળા ગયો ને વાત નહીં પૂછો. ગજબ પકડાય છે. એને ઉસે લઈને ફરે. એ નાનું છે એટલે બાબુ વિચાર. મેં હાથ તો નાખેલા એટલે કે આયરું બાબુ જો
ये हुई ना बात. ઇંગ્લિશ કૂતરું છે હા ઇંગ્લિશ. અને આ અમારો દેશી બાળક. આ છે મિત્રો કચરિયું. અને મિત્રો આ કચરિયું છે ને સવારે ખાવાનું આવે પણ મને ભૂખ લાગી ગઈ તો થોડુંક ખાઈ બરાબર. અને આ તમે ખાધું કે નહીં ખાધું કોમેન્ટ કરજો બરાબર. આપણે ખાઈ લે કચરિયું. યસ. તો મિત્રો હવે આપણે બનાવવા વાળા છીએ ममरा. જોઈ શકો છો આ મમરાનું પેકેટ. इसको कैसे बनाते हैं वो आपको सिखाऊंगा. देखो अरे हिंदी नहीं गुजराती में बोलना चाहिए. तो बनाऊँ ममरा. देखो પહેલા તો અંદર પાણી છે થોડુંક એટલે હુકાઈ જવા દો. પછી એના અંદર પહેલા તેલ નાખી દઈશું. તેલમાં મસ્ત બનાવું હા ફ્રાય મારીને તમને બતાવું. તો મિત્રો ફાઇનલી આપણે મમરા બનીને રેડી થઈ ગયા છે ને હવે આપણે ખાવા બેસી ગયા. અને મિત્રો તમે જોઈ શકો એના અંદર આપણે છે ને ડુંગળી કાપી નાખી, લીંબુ, પછી નાના મરચાં, પછી ટામેટું મસ્ત ફર્સ્ટ ક્લાસ કાપીને નાખી દીધું છે બરાબર. કેમ કે મેં છે ને હમણાં ખાવાનો ટાઈમ છે. રોટલો ને શાક પણ મને હમણાં ખાવાથી મળ્યું એટલે છે ને મમરા બનાવી નાખો બરાબર. થોડી વારમાં ખાવા બનાવી 9-10 વાગે એટલે ખાઈ લઉં પછી બરાબર. અત્યારે આ ખાઈ લો મિત્રો. તમારે આ ખાવું હોય હું તમને ગોટું શોપ કરું બરાબર. ઓકે. તો મિત્રો તમે જોઈ શકો છો આ હેંગોડા મારા પપ્પા લાયા છે. આ જો આયરો મારો હાય કર બાપા. આ માસલામો કર. હા હાય કર. હાય કર. તમે જોઈ શકો આયરો મારો પપ્પા. પેલી રીતે ચકોડી. આ છે વનિતા. પેલી મારા મમ્મી. આ દેખો આ હેંગોડા લાયા છે. તમે હેંગોડા ખાઈએ છીએ બરાબર. તો મિત્રો તમારે ખાવાય તો કોમેન્ટ કરજો. અમારે બધાને હિંગોડા મળી જાય. અમારે રોકી એટલા બાકી તો રોકીને પહેલા હાલ દઈએ. એટલે ને રોકી આવી રીતે રોકીને સુધી ખાવડવું પડે પાછું બરાબર. પશુ પ્રેમી છીએ આપણે મિત્રો. આપણે રોકીને બી ખાવાડી દીધું બરાબર. કંઈ બી લાવો તેને બી ખાવડવું પડે યાર. પાળેલું છે એટલે જો અમારો લેર છે રોકીભાઈ ને. ગાઈસ તમે જોઈ શકો છો આ છે ઓળો. અને અત્યારે ખાઈ રહી હું ઓળો. અને તમે મિત્રો આ સિઝનમાં ઓળો ખાધો છે કે નહીં ખાધો કોમેન્ટ કરજો. બાકી હું તો ખાઉં છું. દેખો જો મસ્ત ખતરનાક. મેં થોડોક લાળ હીચ્યો હે. ખાઈ લો. એ પાછો માટો હીચ્યો. ચલો ખાઈ લો. હવે મિત્રો આપણે જમી લઈએ. અને જમવામાં છે આ વાલોળનું શાક અને મકાઈનો રોટલો. તો મિત્રો આટલા સુધી તમે વ્લોગ દેખતા હે તો મિત્રો ધન્યવાદ કરું છું તમને બધાને. અને મિત્રો વિડીયોને ગમે આમ તમને થાય એટલો શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર. અને બાકી તમારા ભાઈને સપોર્ટ કરો અને ફટાફટ 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો બરાબર. બાકી મળીએ નવા વ્લોગમાં.